હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રતમાં કે ઉપવાસમાં એવું કંઈક ખાવાનું મળી જાય કે આખો દિવસ ભૂખ પણ ના લાગે અને એટલા હેલ્ધી કે શરીરમાં ઘણા બધા ગુણધર્મો પણ મળી જાય. તો ચાલો બનાવીએ. તો તેના માટે ગેસની ફ્લેમ સ્લો રાખી 2 કપ મખાના એડ કરીશું અને ક્રન્ચી એવા થાય ત્યાં સુધી થવા દઈશું. આ મખાના આપણે શેકીને જ એડ કરવાના છે અને આમ પણ તમે કોઈ પણ વસ્તુ શેકીને લેશો તો તેની શેલ્ફ લાઈફ છે તે વધી જશે. અને ઘણા લોકો કહેતા હોય કે મખાના એ શું છે, પણ મખાના એક ડ્રાયફ્રૂટ જ છે અને મખાનામાં ભરપૂર પાણીનો સોર્સ હોય છે અને ગરમીની અંદર પાણી ઘટશે નહીં અને તમે ફ્રેશ ફીલ કરશો. તો હવે આ રીતે આપણે મખાનાને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો મખાનાને એકદમ સારા ક્રન્ચી પણ થઈ ગયા છે અને આ રીતે ટુકડા પણ થઈ જાય છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને મખાનાને એક ડીશમાં એડ કરી દઈએ. તો મખાના ઠંડા થઈ ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ પણ શેકી લઈએ. તો એ પેનમાં કાજુ બદામ અડધો કપ લીધા છે, પણ જો તમારે એમાં પિસ્તા અખરોટ એડ કરવા હોય તો પણ કરી શકાય અને ડ્રાયફ્રૂટ તમારે ઓછા વધુ એડ કરવા હોય તે પ્રમાણે કરવાના. અને જો તમારે ડ્રાયફ્રૂટ ના એડ કરવા હોય તો તમે અડધા કપ જેટલા શીંગના દાણા પણ એડ કરી શકો છો. તો પણ ખૂબ જ લાડવા ટેસ્ટી એવા બને છે. હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. કાજુ બદામ પણ સારા એવા શેકાઈ ગયા છે. તો તેને પણ એક ડીશમાં એડ કરી તેને પણ ઠંડા થવા રહેવા દઈશું. તો આપણે મખાના જોઈ લઈએ. મખાના પણ એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો હવે મખાનાને મિક્સર જારમાં એડ કરીશું અને તેનો દરદરો એવો પાવડર બનાવી લઈશું. આ મખાનાનો સાવ ફાઇન પાવડર નહીં બને, આપણે જેવો ભાખરીનો લોટ હોય એવો દરદરો એવો પાવડર બનશે. મખાના ડાયાબિટીસના પેશન્ટ માટે, વજન ઉતારવા માટે અને ઘણા બધા લોકો બીમારીથી પીડાતા હોય તેના માટે આશીર્વાદ સમાન છે. અને ખાસ વાત એ છે મખાનાની અંદર ઘણા બધા ગુણધર્મો હોય છે, તેના વખાણ કરીએ એટલા ઓછા. અને મખાના માતા લક્ષ્મીનું ફેવરેટ ફ્રૂટ પણ કહી શકાય, કેમ કે આ મખાના કમળના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે મખાનાનો એકદમ દરદરો પાવડર બનીને તૈયાર છે. તો આપણે તેને એક બાઉલમાં એડ કરીશું અને સાથે બીજા મખાના વધ્યા હતા તે પણ આપણે એડ કરી તેને પણ બ્લેન્ડ કરી દઈએ. તો હવે આ રીતે દરદરો પાવડર બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. સાથે આપણે કાજુ બદામ શેક્યા હતા તે પણ એકદમ ઠંડા થઈ ગયા છે. તો પણ તેનો પણ આપણે દરદરો પાવડર બનાવી લઈએ. અને આનો પણ ફાઇન પાવડર નથી બનાવવાનો, થોડો દરદરો એવો રાખીશું. તો મિક્સર પલ્સ મોડ ઉપર રાખીશું એટલે તેનો દરદરો એવો પાવડર બની જશે. તો હવે આ રીતે દરદરો પાવડર બની ગયો છે તેને પણ આ મિક્સર બાઉલમાં એડ કરીશું. સાથે અડધો કપ સૂકા ટોપરાનું છીણ લીધું છે તે એડ કરીશું. તો આ સૂકા ટોપરાનું છીણ પણ એકદમ હેલ્ધી છે અને તમારી વેરાયટીને ટેસ્ટફુલ પણ બનાવશે. સાથે મગજને લગતી બીમારીઓ દૂર રાખે છે અને યાદશક્તિ પણ વધારે છે અને હાડકાં પણ મજબૂત કરે છે. તો આ ટોપરાથી પણ અનેક ઘણા ફાયદા થાય છે. તો હવે તેમાં સુકાઈ ગયેલી ગુલાબની થોડી પંખુડી એડ કરીશું અને બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે ફ્લેવર માટે તમારામાં સ્વીટ પાવડર, જાયફળ પાવડર કે એલચીનો પાવડર પણ તમે એડ કરી શકો છો, પણ તમને જે ફાવે તે એડ કરવાના. હવે બધું મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે લાડુ માટે આપણે ચાસણી પણ લઈ લઈએ. તો તેના માટે પેનમાં પોણો કપ સાકર એટલે કે 1/3 કપ અને આમાં આપણે અડધા કપથી થોડું ઓછું એવું પાણી એડ કરીશું. અને આ સાકર લ્યો તેનાથી અડધું પાણી એડ કરવાનું. અને જો તમારે આમાં શુગર એડ કરવી હોય તો પણ કરી શકાય. હવે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી આ રીતે આપણે સાકર ઓગળી જાય ત્યાં સુધી તેને સતત ચલાવતા જઈશું. અને સાકર સાવ પીગળી ન જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને આ રીતે સ્લો ફ્લેમ પર જ આપણે ચાસણી લેવાની છે. અને અહીંયા તમારે સાવ સાકર પીગળી ન જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને જો તમે આ વાતનું ધ્યાન નહીં રાખો તો સાકર છે તે અમુક ટુકડા હોય તે રહી જશે અને ઉપર ચાસણી આવવા લાગશે. તો હવે સાકર પણ પીગળી ગઈ છે અને ચાસણી પણ થોડી ઘટી એવી લાગે છે. તો આપણે આ રીતે ચેક કરી લઈએ. આપણે આમાં પૂરા તારની ચાસણી નથી લેવાની, આ રીતે અડધો તાર થાય એ રીતે આપણે ચાસણી લેવાની છે. તો પરફેક્ટ એવી આપણી ચાસણી પણ આવી ગઈ છે. તો હવે મિશ્રણ બનાવીને જે સાઈડમાં રાખ્યું હતું તેના પર એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. અને આ લાડુ બનાવવામાં આપણે બધી વસ્તુ છે તેમાં આપણે જ એડ કરવાની છે એટલે લાડવા એકદમ પરફેક્ટ એવા બનશે. તો આપણે આમાં 2 કપ મખાના, અડધો કપ ડ્રાયફ્રૂટ સાથે અડધો કપ ટોપરાનું શીણ અને પોણો કપ જેટલી સાકર એડ કરી છે. અને આ રીતે માપથીને તમારે લાડુ બનાવવાના એટલે લાડુ છે એકદમ પરફેક્ટ એવા બનશે. અને જો તમારી પાસે કપ ના હોય તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. સાથે મેં 1/4 કપ જેટલું ઘી પણ ગરમ કરી લીધું છે તે આપણે એડ કરીશું. અને આ ઘી છે એક સાથે નહીં એડ કરીએ, જરૂર પડે એટલું એડ કરવાનું અને મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આમાં 3 થી 4 સ્પૂન જેવું જ ઘીની જરૂર પડી છે. બીજું ઘી છે તે આપણે રહેવા દઈશું.
અને મિશ્રણ આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેના લાડુ બનાવીશું. અને આ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેના લાડુ બનાવીશું, એટલે લાડુ છે એકદમ સારા એવા બનશે. અને આ લાડુ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા બને છે. જો વ્રતમાં કે તમે ઉપવાસમાં એક પણ લાડુ ખાઈ લેશો તો આખો દિવસ ભૂખ પણ નહીં લાગે, અને એટલા હેલ્ધી એવા છે. અને જો કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો તમે એની ટાઈમ ખાઈ શકો છો. અને હવે લાડુ તમારે નાના મોટા જેવા બનાવવા હોય એ રીતે બનાવી લેવાના, અને એરટાઈટ બોટલમાં ભરી 1 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. આ લાડુમાં આપણે એવી કોઈ વસ્તુ એડ નથી કરી જેથી લાડુ છે તે આપણા ખરાબ થઈ જાય, એટલા માટે 1 મહિના સુધી લાડુ આપણે સ્ટોર પણ કરી શકીએ. અને હવે ગાર્નિશિંગ માટે મેં આ રીતે સુકાઈ ગયેલા ગુલાબની પંખુડી લીધી છે. જો તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી દેવાય, મેં તો માત્ર ગાર્નિશિંગ માટે જ લીધી છે. તો હવે આ રીતે લાડુ છે તો તમારે બધા બનાવી લેવાના. અને આ લાડુ ખાવામાં એટલા હેલ્ધી અને એટલા ટેસ્ટી એવા બને છે. જો તમે એકવાર આ રીતે બનાવી લીધા તો તમે આ જ રીતે વારંવાર બનાવશો. તો હવે આ જ રીતે આપણે બધા લાડુ છે તે બનાવી લેવાના. આ લાડુ તમે પ્રસાદમાં ધરાવી શકો, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો, અને એની ટાઈમ કંઈ ગળ્યું ખાવાનું મન થયું હોય તો પણ ખાઈ શકો. આ લાડુ સેહતનો ખજાનો છે અને એટલા હેલ્ધી એવા છે કે તમે જો એકવાર આ લાડુ ખાઈ લીધો તો વારંવાર ખાવાનું મન થઈ જશે. તો સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી એવા લાડુ પણ બનીને તૈયાર છે. હવે તમે જોઈ શકો છો તો લાડુ પણ એકદમ સરસ એવા બનીને તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારે લાડુ ન બનાવ્યા હોય તો વ્રત કે ઉપવાસમાં આ રીતે બાળકોને જો લાડુ બનાવીને આપશો તે જરૂરથી ખાશે અને તેને ખૂબ જ ભાવશે. અમે પણ બનાવ્યા, અમને બધાને તો ખૂબ જ ભાવ્યા લાડુ. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.